વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। તે પૈકી પાટણ જિલ્લાના 14 મંડળ દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરી લોકોના આરોગ્ય માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા કરવામાં આવી રહી છે। ત્યારે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કડિયા સમાજની વાડી ખાતે પાટણના નામાંકિત તબીબોની સેવા સાથે નિઃશુલ્ક નિદાનનું આયોજન કરી જરૂરિયાતમંદવાળા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ સાથે બ્લડ રિપોર્ટ તેમજ રાહત દરે સોનોગ્રાફી સહિત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ તેમજ પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા સંયોજક સેવા પખવાડિયા વિનયસિંહજી ઝાલા તેમજ નગરપાલિકા પ્રમુખ હિરલબેનની ઉપસ્થિતિમાં થવા પામ્યું હતું। શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ તેમજ મહામંત્રી જિગ્નેશ સોની, જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય શિબિર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ તેમજ ગૌરવભાઈ મોદી, વિવેક પટેલ, સંજયભાઈ પટેલ, કિશોરભાઈ મહેશ્વરી, સુરેશભાઈ પટેલ તેમજ જયેશભાઈ બારોટ, ડોક્ટર અંબાલાલ પટેલ, વર્ષાબેન કડિયા સહિત અગ્રણી કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી 380 ઉપરાંત દર્દીઓને આ સેવાનો લાભ અપાવ્યો હતો। પાટણના નામાંકિત તબીબો પૈકી ફિઝિશિયન ડોક્ટર કાનજીભાઈ રબારી તેમજ ડોક્ટર કરણ વિરણ ગામથી, સર્જન ડોક્ટર સેવંતીલાલ પટેલ તેમજ ડોક્ટર કૌશિકભાઈ કડિયા, ડોક્ટર આદિત્ય પટેલ તેમજ ઓર્થોપેડિક ડોક્ટર મુકેશભાઈ પટેલ, ડોક્ટર પ્રિયાંક ઓઝા તેમજ ઈએનટી સર્જન ડોક્ટર પ્રમોદલાલ પટેલ, ગાયનેક ડોક્ટર હિરેન સોલંકી તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નવીન ચૌધરી તેમજ ડેન્ટિસ્ટ ડોક્ટર મિલિંદ પટેલ અને જનરલ ઓપીડી ડોક્ટર અવધ પ્રજાપતિ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી હતી। એમના 17 સપ્ટેમ્બરના જન્મદિવસથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સેવા પખવાડિયાના આયોજન થકી વિવિધ સેવાના કામો થઈ રહ્યા છે। તેમાં દરેક પાટણ જિલ્લાના દરેક મંડળની અંદર મેડિકલ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। આજે પાટણ શહેર, ચાણસ્મા શહેર અને ચાણસ્મા તાલુકાની અંદર મેડિકલ કેમ્પનું આયોજન થયું છે। એની અગાઉ દરેક મંડળની અંદર અને શેખ શક્તિ કેન્દ્ર સુધી પણ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે। એમાં અમારા સૌ કાર્યકર્તાઓ સાથે જિલ્લાના તમામ ડૉક્ટરો દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે અને જિલ્લાના જરૂરિયાતવાળા બધા લોકોને આ સેવાનો લાભ મળી રહ્યો છે।